જય માતાજી મિત્રો, ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું એકદમ તગાચક તૈયાર થઈ ગયો છે નવા કપડાં પહેરીને। કાલે આપણે કપડાં લેવા ગયા હતા, તે આડા કપડાં છે, તે મસ્ત કપડાં લાગે તો મને કોમેન્ટમાં જણાવજો કે કેવા લાગે છે। અને રીના અમારે તૈયાર થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ અમારા બાજુમાં મારે એક ભાઈનું લગ્ન છે, અજયભાઈના લગ્ન છે, ત્યાં જઈ રહ્યા છે અમારા નજીક અમારા વાસમાં। ત્યાં જઈ રહ્યો છું હું અને બધી અમારી ફેમિલી જઈ રહી છે। અને રીના અમારે મસ્ત તૈયાર થઈ ગઈ છે આખી એકદમ ચકાચક જે રીના પણ મસ્ત લાગે છે। જો શું રીના બોલ, શું બોલ, ચો જવું છે લગ્નમાં જવું છે। અને હવે તમને ડાયરેક્ટ હું ત્યાં બતાવીશું, લગ્ન બતાવીશું, બધું માહોલ કેવો છે અને એ બધું બતાવીશું। તો એ મારી સાથે બ્લોગમાં જોડાઈશું। સામે છે અજયભાઈનું ઘર, પણ આપણેથી અહીંયાથી ભમીને જવું પડશે, ત્યાં બધી ટ્રાફિક ઘણી છે। ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે અજયભાઈના જે એન્ટ્રી ગેટ છે ત્યાં। આ છે આપણું એન્ટ્રી ગેટ, મસ્ત રીતે મસ્ત લગાવેલું છે એન્ટ્રી ગેટ, ફૂલોથી મસ્ત સજાવેલું છે, મંડપનું ડેકોરેશન। અને આમાં કરણભાઈ છે। હેલો હેલો ગાઈસ, ચલો આપણે અંદર જઈશું। આ છે અજયભાઈના પપ્પા મમ્મી પા, હા ભાઈ આનંદભાઈના સહપરિવાર, તેમના બીજા ભાઈ છે તેમના, આ છે અજુભાઈ આપણે, આ છે તેમની ફેમિલી બધી। અને આપણે જે સિસ્ટર છે અજુભાઈ તે, આ છે બીજા સિસ્ટર। અને થોડોક આગળ હેડ્યો પછી ગણપતિ ભગવાનના દર્શન કર્યા અને મંડપ એ જોરદાર બાંધેલો, એકદમ મસ્ત ચકાચક બાંધેલો છે, જેનો મસ્ત લાગે છે। ને આ છે અજુભાઈનું ઘર। દોસ્તો આપણે અજુભાઈને અભિનંદન કહીશું, કોંગ્રેચ્યુલેશન કહીશું। અજુભાઈ કોંગ્રેચ્યુલેશન। બરાબર સંજયભાઈ, અમારા સબસ્ક્રાઈબરને તમે આમંત્રણ આપી શકો છો મિત્રો। સંજયભાઈના સબસ્ક્રાઈબર તમામ ઓલ ફેમિલી વેલકમ। કઈ કઈ તારીખ છે મેરેજમાં તમે સબ પરિવાર પધારો। કઈ તારીખ કઈ કઈ છે આજે 28/4 પછી ના આવતા 28/4 છેલ્લી તારીખ, પહેલી તારીખે જન્મ, 29 તારીખે રાત જગો છે, બરોબર? આવી જાજો મિત્રો, સંજયભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો વિડીયોને, જેથી સંજયભાઈ આગળ। અને આ બાજુ બેઠક વ્યવસ્થા રાખી છે મહેમાનો માટે, ખાટલા ગમે ઢાળી દીધા, તેમાં ગુજરાતી નાખે થોડાક આગળ વધે ત્યાં જમણવાની વ્યવસ્થા રાખેલી છે। અને આ બાજુ ડિસ્પ્લે કાઉન્ટર રાખેલું છે, જમવા માટે ફૂલ તૈયારી થવા લાગી છે। રસોડાનું કામકાજ ચાલુ છે ને આ બાજુ છાસનું કાઉન્ટર, અને આ બાજુ હાથ ધોવાનું પાણીનું વ્યવસ્થા કઈ નાખી, મિનરલ વોટરની પાણીની વ્યવસ્થા પણ આ બાજુ કઈ મેં ચાંદલો લખાવી દીધો મનુ કાકા જોડે, થોડીક પછી વરિયાળી ખાઈ લીધી, પછી હાથમાં પકડી લીધી અને પછી લાઈનમાં લાગી ગયો, પછી જમવા બેસી ગયો ફઈના છોકરા સાથે, પછી છાસનો એક ગ્લાસ પી નાખ્યો અને પકોડી ખાઈ લીધી થોડી, કે આને ક્યાં ગયા તો દેખાતો નતો। હવે અનુસાર લગ્ન આવી ગયું તેમના વધામણા કર્યા, અજ્જુભાઈને પણ ઢોળીમાં બેસાડી દીધા, પછી પોલી ભરાઈ નાખી, તેમના પણ વધામણા કરી। અમારે બધાને બધું વિધિ પટી ગઈ છે, લગ્ન વધી ગયું, અજ્જુભાઈને આમ કે બધી વિધિ પટી ગઈ, હાથી બધા કંટાળીને બેઠા છે। અમારા આગળ ભાઈ છે ત્યાંની એક મસ્તી કરે છે મસ્ત, ત્યાંની ભાઈ એવા વિચિત્ર શીખર એમ કે જો આપણે ખાલીનું કોક કરો યાર, બોલિવૂડની સ્ટાઇલ મારે છે ભાઈ આ તો। અને અશ્વિનભાઈ આવી ગયા, ફોન કરતા કરતા આપણે ડોમું મારવા જાય કે તમે કટસી ફોન ચાલુ છે અશ્વિનભાઈ। હવે અમારો વારો લાગી ગયો છે ભાઈ ચાંદલો લખવા માટે, અમે નવરા બેઠા હતા એટલે હવે ચાંદલો લખવાનો વારો લાગી ગયો છે। હવે વસ્તી બધી વેરાઈ ગઈ છે, નવરા બેઠા હતા એટલે આ કામ યોગ્ય છે। આ બધું વાતોના પટ્ટા ઉતારતા હતા પેલી બાજુ બેઠા બેઠા કામ કરીએ, આવે છે જુઓ લાગે એટલે બેસ્ટ લાગે। ચલો મળીશું બીજા બ્લોગ પર, બાય।